ઉનામાં તેલકાંડ મામલો ફરી ગરમાયો છે। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે રેન્જ આઈજીને પત્ર લખ્યું છે। પૂંજા વંશે ઓડિયો ક્લિપ પણ રજૂ કરી છે। આક્ષેપોને સમર્થન આપતી ઓડિયો ક્લિપ રજૂ કરવામાં આવી છે। ઓડિયો ક્લિપમાં અમરીશ અને સમીરના વચેટિયાના સંવાદો જોવા મળી રહ્યા છે। અમરીશ અને સમીર ભવાની એન્ટરપ્રાઇઝના ભાગીદારો ક્લિપમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરે છે। ધમભાઈ અને સોલંકી સાહેબ નામના પોલીસ કર્મચારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ₹1 લાખ પોલીસ લઈ ગઈનો ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે। તોડબાજો ₹3 લાખ લઈ ગઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રવિ અને સાગર નામના 2 તોડબાજોના નામનો પણ આ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે। એસઓજીમાં ફરજ બજાવતા કોઈ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ આ સ્થળે પહોંચે છે અને ત્યારબાદ 4 લાખમાં સમાધાન થાય છે અને સમાધાન થતા જે પોલીસવાળાને મોકલવામાં આવ્યા છે અને બોલાવવામાં આવ્યા છે એ પોલીસવાળાને પરત મોકલી દેવામાં આવે છે। આનો અર્થ એ થાય કે આવા ભેળસેળ કરનારા લોકો અને લોકોના જીવન સાથે અને આરોગ્ય સાથે જે છેડા કરવાવાળા લોકો જે છે એ લોકો અને ખાખી વર્દીમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓ આ હપ્તા ઉઘરાણી કરવામાં કે હપ્તા વસૂલી કરવામાં આ લોકો ભાગીદારીથી સંપૂર્ણપણે આ કારોબાર ચલાવે છે અને લોકોને મૃત્યુના મુખમાં ધકેલવાનું કામ બંને લોકો મિલીભગતથી થઈ રહ્યું છે એવું આ કેસ ઉપરથી સ્પષ્ટપણે લાગે છે।